સિદ્ધરાજભાઈ ક્ષત્રિયનો દીકરો જે સાધુ બન્યો ને એને પોતાએ જ ઊભું કર્યું. વાહ. લાલબાપુ ગધેશ્વર પોતાએ પોતાના ભજનથી પોતાની તપસ્યાથી કોઈનો વારસો લઈને આશ્રમ આંબાળ્યો એવું નહીં. 100%. નીરુબાપુએ દાનેવ આશ્રમ બનાવ્યો ચણોસરામાં પોતાના વતનમાં, તો પોતાના તપોબળથી, પોતાના ભજનથી, અને ભજનથી પોતાએ જ બનાવ્યો. એમ કે ગુરુનું નામ તે ગુરુની પ્રેરણા 100%, પણ બનાવ્યો પોતાએ. હા. રામકિશોરદાસ બાપુને નાની ઉંમરમાં આપી દીધા પછી એની અઢળક સેવા કરી રહું બાપુએ. હા. અને આજે વાંક્ય હનુમાનનો વિકાસ કર્યો હોય તો પોતાએ. અને મેં ભંડારિયા છોડી અને આ સાંગણામાં મારી જન્મભૂમિમાં એક નાનો એવો રબારીવાળાનો નેહડો હોય અને એમાં આવો આશ્રમ બનાવ્યો હોય તો મારા તપોબળથી, મારા ભજનથી, અંબાજીની કૃપાથી અને સંતોની પ્રેરણાથી જ બનાવ્યો. અમે કોઈના વારસા લઈને આ કર્યું એવું નહીં કે આ ગાદીપતિ બની જાય. જગ્યાઓ તો મળતી જ હતી, કરોડો અબજો રૂપિયાની અત્યારે જગ્યાઓમાં સંતો ઘટે જ છે, પણ ક્ષત્રિયનો દીકરો લોઢામાં લીટો પાડે, આવું મારું માનવું.